નમસ્કાર દોસ્તો, દીવથી ગુજરાતમાં દારૂ ઘુસાડવાના અલગ અલગ રસ્તાઓ છે તે બુટલેગરો અજમાવતા હોય છે, પરંતુ હવે ગીર સોમનાથનો દરિયો છે અને આ વિસ્તારનો દીવ, ગીર સોમનાથ અને ગુજરાત, દીવ અને ગુજરાતનો જે દરિયો છે તેમાં હવે માત્ર માછીમારી નહીં પરંતુ દારૂની હેરાફેરી પણ થઈ રહી છે। જી હા દોસ્તો, દીવથી 150 બોટલ જેટલો ઇંગ્લિશ દારૂનો જથ્થો, બિયરના ટીન, આ આખી બોટ ભરીને દીવથી જાફરાબાદ જવાની હતી અને દીવથી આ બોટ ભરાઈને રવાના પણ થઈ ચૂકી હતી, પરંતુ એલસીબી પોલીસને નવાબંદર પાસે બાતમી મળી હતી। એલસીબી પોલીસના કર્મચારી પ્રવીણસિંહ મોરી, પ્રફુલભાઈ વાઢેર, રાજુભાઈ ગઢિયા અને પેરલ ફલ્લો સ્કોડના સંદીપસિંહ જણકાટ, આ તમામ લોકો રાત્રિના સમયે પેટ્રોલિંગમાં હતા અને આ સમયે તેને બાતમી મળી હતી કે દરિયાની અંદર નવા જૂની થઈ રહી છે। દીવથી દારૂનો મસમોટો જથ્થો છે તે હોડીની અંદર ભરવામાં આવ્યો છે। આ હોડીની અંદર માછલી નહીં પરંતુ દારૂની પેટીઓ છે। પોલીસને આ બાતમી મળતા પોલીસ છે તે નવાબંદરના નજીક એક દીવાદાંડી છે ને આ દીવાદાંડીની આસપાસ 3 નોટિકલ માઇલ વિસ્તારની અંદર આ બોટની જે હોડીની જે ખેપ થઈ રહી હતી તેને હોડીને પકડી પાડી છે। આ હોડીને પકડ્યા બાદ પોલીસે તેની અંદરથી 128 પેટી દારૂ, ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂ ઝડપી પાડ્યો છે, જેની અંદર 5164 બોટલ હતી। આ દારૂની નંગની વાત કરીએ તો 5164 બોટલ હતી, જ્યારે 20 પેટી ટીન હતા દારૂના અને તે મતલબ બિયરના ટીન હતા 20 પેટી અને તે 489 નંગ હતા। તો આ તમામ છે લાખો રૂપિયાનો દારૂ છે તે પોલીસે ઝડપી પાડ્યો છે અને 3 વ્યક્તિને અટકાયત કરવામાં આવી છે। એક શખ્સ હજુ ફરાર છે। કોની ધરપકડ થઈ છે એ જોઈએ। ઇસ્માઇલ અબ્દુલ્લા પટેલિયા આ માણસ છે તે હોડી ચલાવે છે। આ ઇસ્માઇલ અબ્દુલ્લા પટેલિયાની અટકાયત કરવામાં આવી છે, જે નવાબંદરનો રહેવાસી છે। બીજું નામ છે મયુર લક્ષ્મીચંદ કાપડિયા। મયુર લક્ષ્મીચંદ કાપડિયા જે પણ નવાબંદરનો છે અને તેની પણ અટકાયત કરવામાં આવી છે। જ્યારે ભરત લાખા સોલંકી છે એ પણ આ વિસ્તારનો છે। અને ચોથું મહેશ ઉર્ફે મુન્ના લાખા રાઠોડ, જેને પકડવાનો બાકી છે શાયદ, અને ખત્રીવાળા ગામનો છે નવાબંદરની બાજુમાં। તો આ તમામની પોલીસે અટકાયત કરી છે, પૂછપરછ ચાલી રહી છે। દારૂ ક્યાંથી લેવામાં આવ્યો છે, ક્યાં ડમ્પ કરવાનો હતો, ભૂતકાળમાં કેટલી વખત ખેપ મારી છે કે કેમ। ગઈકાલે મોડી રાત્રે એલસીબીને ખાનગી રાહે બાતમી મળેલ કે કેન્દ્ર શાસિત પ્રદેશ દીવમાંથી દરિયાઈ માર્ગે બોટ દ્વારા જાફરાબાદ અમરેલી ખાતે વિદેશી દારૂનો મોટો જથ્થો પહોંચાડવામાં આવનાર છે। માહિતી મળતા એલસીબીની ટીમ દ્વારા નવાબંદર પોસ્ટે વિસ્તારના દરિયાઈ વિસ્તારમાં દીવાદાંડીની પાછળ 3 નોટિકલ માઇલ અંદર જઈ ખાનગી બોટ દ્વારા રેડ કરવામાં આવેલ, જેમાં વિદેશી દારૂનો કુલ જથ્થો 148 પેટી કે જેમાં 5164 નંગ વિદેશી દારૂની બોટલો અને 489 બિયરના ટીન તથા એક બોટ કબજે કરવામાં આવેલ, જેની મુદ્દામાલની કુલ કિંમત 7,61,700 છે। આ સાથે 3 ઈસમોની ધરપકડ કરવામાં આવેલ છે। સાહેબ, ખાસ વાત કરવામાં આવે તો આ જે બુટલેગર છે તે ક્યાંનો છે એવું કંઈ જાણવા મળ્યું? અત્યારે જે નામ ખુલ્યું છે તેમાં મહેશ ઉર્ફે મુન્નો લાખાભાઈ રાઠોડ એ પોતાના ખાનગી વાહનમાં દીવમાંથી વિદેશી દારૂનો જથ્થો લઈ આવી દીવના કોઈપણ દરિયા કાંઠે આ જે બોટ છે જે ઇસ્માઇલ અબ્દુલ પટેલિયાની એની બોટમાં માલ ભરેલો હતો।